સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમસ્કાર. પ્રિય મિત્ર, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશ શોમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 7/6/2024 ને શુક્રવાર. જેઠ સુદ એકમ તિથિ છે. આજથી જેઠ મહિનો આરંભ થાય છે. બધાને જેઠ મહિનાની ઘણી ઘણી શુભકામના. આજથી ગંગા દશેરા વ્રત પણ પ્રારંભ થાય છે. આજે એકમ એકમને શુક્રવાર છે. આજના દિવસે તમારા દેવસ્થાનની અંદર કોપરાનું છીણ અને ખાંડ આટલું ભગવાનને ધરાવી અને બધાને ઘરમાં પ્રસાદ તરીકે વેચવું જોઈએ. એનાથી શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે, ઘરમાં સુમેળ થાય છે, પરિવાર વચ્ચે જે કંઈ ક્લેશ કંકાસ હોય છે દૂર થતા હોય છે. આજે જે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાય છે એકમ. આ એકમ તિથિ આજે સાંજે 4:46 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની બીજ તિથિ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે મૃગશીર્ષ. આ મૃગશીર્ષ નક્ષત્ર આજે સાંજે 7:44 પૂર્ણ થઈ જાય છે. સાંજે 7:44 પછી જે બાળકનો જન્મ થાય એનું આદ્રા નક્ષત્ર ગણાય છે. આદ્રા નક્ષત્રમાં જે બાળકનો જન્મ હોય એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ. આદ્રા નક્ષત્રમાં જન્મનાર બાળક ખૂબ સંઘર્ષવાળું જીવન જીવે છે. જે કઈ વસ્તુનું સર્જન કરતા હોય તે લોકોનું વિસર્જન થઈ જતું હોય છે. આદ્રા નક્ષત્રની પૂજા કરવાનું મહાદેવનું બહુ જ મહત્વ છે. ભગવાન શંકરનું આવતીકાલે પણ આદ્રા નક્ષત્ર છે. આવતીકાલે પણ તમે ભગવાન શંકરની પૂજા કરી શકો છો. શનિવારને આદ્રા નક્ષત્ર ગણાશે. આવતીકાલે બહુ સુંદર દિવસ ગણાશે. આ દિવસે ભગવાન શંકરના મંદિરે પૂજા આરાધના કરવાથી ભગવાન શિવની પરમ કૃપા પ્રાપ્ત થતી હોય છે. આજે જે બાળકનો જન્મ થાય છે ને યોગ ગણાય છે શૂલ યોગ. આજે રાત્રે 8:05 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ગંધ યોગ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બવ. આ બવ કરણ આજે સાંજે 4:46 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બાલવ કરણ. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃષભ. વૃષભ રાશિ અંદર અક્ષર આવે છે બ વ. વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે. પરંતુ મિત્ર, આ વૃષભ રાશિ આજે સવારે 7:56 પૂર્ણ થઈ જાય. આજે સવારે 7:56 પછી જે બાળકનો જન્મ થાય એની મિથુન રાશિ. મિથુન રાશિ અંદર અક્ષર આવે છે ક છ ગ. મિથુન રાશિનો સ્વામી બુધ. આ મિથુન રાશિ આજે સવારે 7:56 થી શરૂ થઈ 9 તારીખ બપોરે 2:07 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ છે. આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરણનું બહુ મહત્વ છે. એમાંથી તમારો જન્મ હોય છે તે પ્રમાણે તમારા જીવનમાં ચડતી પડતી આવતી હોય છે. તે તમારા જીવનમાં સુખ દુઃખ આપતું હોય છે. એની યોગ્ય સમયે યોગ્ય રીતે પૂજા વિધિ કરી લેવામાં આવે તો જીવન સરળ બની જતું હોય છે. જીવનમાં ઘણી શાંતિ. આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્રની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. મારા પરિવારમાંથી કોઈ સદસ્યની આજે મેરેજ એનિવર્સરી હોય, વર્ષગાંઠ હોય, બધાને પણ મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય ભગવાન શંકરનું પ્રાર્થના. આજના દિવસે સવારમાં ઉઠી અને આજનું સુકન કરી આખું વર્ષ સુંદરથી વ્યતીત થશે. જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થશે. આજના દિવસે મારા કોઈ સબસ્ક્રાઇબ મિત્ર યા મારા પરિવારમાંથી કોઈ સદસ્ય યા કોઈ પણ મારા સબસ્ક્રાઇબ મિત્રના પરિવારમાંથી કોઈ સદસ્ય આજે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ જાણ લઈને જઈ રહ્યું છે, યા કોઈ વિદેશમાં જઈ રહ્યું છે. આજે કોઈનું ઓપરેશન પણ હોય, કોઈ ડિલિવરી પણ હોય શકે. આજે સગાઈ કરવા માટે યોગ્ય દિવસ નથી. આજે છઠ્ઠીની પણ પૂજા હોય. આવા તમામ કામરીઓ માટે તમે જે જઈ રહ્યા છો એ બધા જ કાર્યક્ષેત્રમાં તમને સારી સફળતા મળે ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરો. આજના દિવસે ઘરેથી નીકળો છો ત્યારે સુકન કરીને નીકળો. જીવનમાં ખૂબ પ્રગતિ થશે અને જે કાર્ય કરવા તમે જઈ રહ્યા છો એ કાર્યમાં સારી સફળતા પણ પ્રાપ્ત થઈ. આજના દિવસે આમ તો શુક્રવાર છે તો ઘરેથી નીકળો છો ત્યારે મોટી બહેનને માસીને વંદન કરીને નીકળવું જોઈએ. મિત્રને વંદન કરીને નીકળવું જોઈએ. આજે નાના નાના ભૂલકાઓને મીઠી વસ્તુ ખવડાવવી જોઈએ. ચોકલેટ છે, શીરો છે, ખીર છે. એનાથી લક્ષ્મીદેવી પ્રસન્ન થતી હોય છે. આજના દિવસે મિત્રને પત્નીને બહાર ફરવા ખાવા લઈ જાઓ તો લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે. આજે આખા દિવસ કોઈ પણ કાર્ય કરવા માંગતા હોય તો તેમાં પણ એક ચોક્કસ શુભ સમય હોય જે આપણે હવે જોઈ લઈએ. આજે સવારે 6 થી સવારે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ છે. તેમજ બપોરે 12 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. તેમજ સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે.
રાત્રે 12 થી આવતીકાલે સવારે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરશો તે કાર્યમાં સારામાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. એમ તો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો 30 દિવસમાં મળવાની શક્યતા છે, બાકી મળવાની શક્યતા ઘણી બધી ઓછી છે. આજના દિવસે ખાસ કરીને ઇન્ટરવ્યુ આપવા માટે શ્રેષ્ઠ દિવસ છે. વિદેશ જવા માટે હોય કે પછી નોકરી ધંધા માટેનો હોય, ઇન્ટરવ્યુ આપવા માટે ઘણો સારો દિવસ છે. આજના દિવસે કરેલા કાર્યમાં જે કંઈ સુખ છે, જે કંઈ કાર્ય તમે કર્યું હોય એ લાંબો સમય સુધી ટકી શકે છે. એટલે આજના દિવસે તમે કોઈની સાથે મિત્રતા કરો છો તો મિત્રતા લાંબી સમય સુધી નહીં ટકે. કોઈની સાથે પાર્ટનરશિપ કરો છો તો પણ નહીં ટકે. કઈ વસ્તુની ખરીદી કરો છો, કોઈ વસ્તુનું વેચાણ કરો છો, પછી વાહન હોય કે કોઈ પણ મિલકત હોય કે કઈ પણ વસ્તુની ખરીદી કરો તો એ લાંબો સમય સુધી ટકી શકે નહીં. માટે આજના દિવસે લાંબા સમયનું જે સુખ પ્રાપ્ત કરવા માંગતા હોય એનો કોઈ ખરીદી ના કરવી જોઈએ, ન કોઈ કાર્યનો આરંભ કરવો જોઈએ, ન કોઈ વેચાણ કરવું જોઈએ. આજના દિવસે લગ્ન કરવામાં આવે તો પણ લાંબો સમય સુધી નથી ટકતું એમ કહેવામાં આવે છે. માટે આજના દિવસે ટૂંક સમયના સુખ માટેના કાર્ય કરો, એમાં વાંધો નથી. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી નવા વસ્ત્ર મોટે ભાગે ડાઘા પડી જાય છે, કાઢી નાખવા પડતા હોય છે. ઊનના કાપડા હોય તો મોટે ભાગે જીવાત પડી જાય છે અને ફાટી જતા હોય છે. કશે ભેરવાઈને પણ કપડા ફાટી જવાની શક્યતા ઊભી થતી હોય છે. તમારા સિવાય જે વસ્ત્ર કોઈ ક્યારે પણ જીવનમાં ધારણ ન કર્યું હોય એવું વસ્તુ તમે ધારણ કરો તો તેનું પણ આચર પ્રાપ્ત થશે. આવું બધું જે ફળ છે એ આજે રાત્રે 7:44 સુધીમાં મળે, પરંતુ આજે રાત્રે 7:44 લઈ આવતીકાલે રાત્રે 7:43 સુધીનો જે સમય છે એમાં તમે કોઈ પણ કાર્ય કરો છો, તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ, ચોરાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે બને ત્યાં સુધી કોઈ કાર્યનો આરંભ ન કરશો, ના કોઈ વસ્તુની ખરીદી કરશો, ન વેચાણ કરશો, કારણ કે આજે કરેલા કાર્યમાં મોટે ભાગે ગરીબી આવશે, દુઃખ જ આવશે. માટે બને ત્યાં સુધી આજે કોઈ પણ કાર્ય કરશો નહીં. આજે સાંજે 7:44 લઈ આવતીકાલે સાંજે 7:42 સુધીનો જે સમય છે એમાં કોઈ પણ કાર્ય કરવાનો યોગ્ય દિવસ નથી. ફક્ત ભગવાનની પૂજા કરવા માટે યોગ્ય દિવસ છે. પાપનો નાશ થશે. તમે જે કાર્ય કરો છો, જે વસ્તુ માટે કરો છો એનો નાશ થાય તો પાપનો નાશ થઈ શકે છે. ભગવાન શંકરની પૂજા કરવાનું આજે ખૂબ મહત્વ છે. આજે નવા વસ્ત્ર પણ ભૂલમાં ધારણ ન કરશો. જો કરશો તો તમે દેવાદાર થઈ જશો. ઉઘરાણી વાળા તમારા ઘરે આવીને ઉભા રહી જશે. શેર સટ્ટામાં તમને બહુ મોટી આફત આવી પડે, જુગારમાં મોટી આપત્તિ આવી પડે. માટે બને ત્યાં સુધી આજે નવા વસ્ત્ર ધારણ ન કરશો. નવા વસ્ત્ર માટે ખાસ કરીને કહું છું એવા કપડાં કે જે તમારા સિવાય કોઈ પહેર્યા ન હોય એને નવા વસ્ત્ર કહેવાય. જેને જરા પણ ટ્રાય કરેલી હોય એ નવા નહીં કહેવાય. આજના દિવસે આવું બધું ફળ પ્રાપ્ત થશે. આજે સાંજે 7:44 લઈ આવતીકાલે સાંજે 7:43 સુધીમાં આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈને. અદ્યતન માસન માસોત્તમ પરમ પવિત્ર જ્યેષ્ઠ માસે શુભે શુક્લ પક્ષે પ્રતિપદાયામ ભૃગુવાસ રવિતાયામ. દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાહ ચિરકાલ ક્ષૌ રક્ષણાર્થ સકલ મન ઈપ્સિત કામના. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ. બોલો અનુસાર્થ સમ સિદ્ધિ અર્થમ લોકે સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે સર્વત્ર યશ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ ઇહ જન્મની જન્માંતરે વા સકલ દુરિત ઉપશમનાર્થમ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થમ ત્રિવિધ તાપ
उपशमनार्थम तथा च मम जन्म समय उदित नक्षत्र योग करण राशि तिथि वार देवता द्वारा अशुभ फल दोष निवृत्ति अर्थम शुभ फल प्राप्ति अर्थम जन्म समय जन्म कुंडली मध्ये द्वादश भाव मध्ये स्थित आदित्यादि नवग्रह देवता द्वारा योग मध्ये दृष्टि मध्ये महादशा अंतरदशा प्रत्यंतरदशा मध्ये शुभ फल प्राप्ति अर्थम अशुभ फल दोष निवृत्ति अर्थम आदित्यादि नवग्रह देवता अनुकूलता सिद्धि अर्थम दश दिगपाल देवता प्रसन्नार्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित दोष भय रोग निवृत्ति अर्थम तथा च मम હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित पुत्र पौत्रादि संतति सुख प्राप्ति अर्थम હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર उत्तर उत्तर दिव्य सफलता सानुकूलता पूर्वक प्राप्ति अर्थम જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि પ્રાપ્તિ અર્થમ જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી प्रीति प्राप्ति अर्थम व्यापार व्यवसाय मध्य देशे विदेशे सर्वत्र उत्तर उत्तर प्रगति उन्नति प्राप्ति अर्थम और दरेक जणाए बोलવાનું मम भय रोग शत्रु बाधा मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम હવે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો એ લોકો ભગવાનનું નામ બોલી દો દરેક જણા બોલો દેવતાનામ પૂજન અર્ચન અહમ કરીશ્યે પાણી મૂકી દેવાનું છે હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે વિષ્ણવે विष्णवे नमो नमः विष्णु स्मरणात् सर्वं परिपूर्णमस्तु एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिण भक्षण सहित बोलो मम सकल मन कामना सिद्धि अर्थम पूजन अर्चन जे भगवान की पूजा करी हो ते देवનું नाम बोली दो बोलो देवतानां चरण कमले अर्पणमस्तु पाणी मूकी दो ફરી પાછું પાણી લેવાનું પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ નીચે જમીન પર પાણી મૂકી દો એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના કહેવાનું કે હે પ્રભુ મારાથી મારા પૂર્વજોથી મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો અમે તમારા બાળક છીએ હે પ્રભુ
અમે તમારો ખૂબ આભાર માનીએ. આજે અમારી પાસે તમારી પૂજા કરાવી. આ પૂજામાં જાણતા અજાણતા કંઈક ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો. નમસ્કારાન સમર્પયામિ. આહ્વાનમ ન જનામિ ન જાનતો પૂજા ક્ષમ પરેશ્વર મંત્રહેમ ક્રિયાન ભક્તિમ સુરસ્વય પૂજન ભક્તમ તો કંગતમ પાવમ ગોદાત્રમ ચાગ્ના સંધિ પુણ્યો દર્શના ધન્ય હો તૃષ્ણાર્ધમ. હવે ઊભા થઈ જવાનું, શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દેવાનું. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.